દેવ સત્ય પેપર સેટ સોલ્યુશન પેપર 7 વિભાગ સી 9 માંથી 6 પ્રશ્નો તમારે લખવાના છે। કયા પ્રશ્નો લખશો? ત્રીજા ચેપ્ટરના 2, સાતમા ચેપ્ટરના 2, એક આંકડાશાસ્ત્રનો, એક સંભાવનાનો। તમારા 18 માર્ક્સ પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો। આપણે ગયા વિડીયોમાં સરસ મજાના બે દાખલા જોયા હતા ત્રીજા ચેપ્ટરના। અહીંયા મેં તમને લોકની રીત કરાવી હતી સરસ મજાની, અને પાછળ વિદ્યાર્થી મિત્રો આપણે આદેશની રીતથી સરસ મજાનો દાખલો ગણ્યો હતો। આપણે બહુ બધા વિડીયો અપલોડ કરી દીધા છે દેવ સત્ય પેપર સેટના સોલ્યુશનના, તો વિડીયોને વિદ્યાર્થી મિત્રો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો 43 નંબરનો અને 44 નંબરનો ક્વેશ્ચન, જે તમારે સાતમા ચેપ્ટર યામ ભૂમિતિમાંથી પૂછાશે। 100% વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં પૂછવાના ચાન્સીસ છે। તમને ઈઝી પડે એ માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં લખી દીધું છે। આપણને બે બિંદુ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ અને બી, અને આ બે બિંદુને વિદ્યાર્થી મિત્રો આ ત્રીજું બિંદુ 2:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે, અને આપણે બીના યામ શોધવાના છે વિદ્યાર્થી મિત્રો। એ લોકો બીની જગ્યાએ એક્સ વાય કંઈ પણ લખી શકે છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો નંબર ચેન્જ કરી શકે છે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર પણ બદલી શકે છે। પણ જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર આપેલો હોય અને કોઈ બિંદુના યામ શોધવાના કીધા હોય તો આપણે કયું સૂત્ર વાપરવાનું? વિભાજનનું સૂત્ર। તો સૌથી પહેલા અહીંયા હું વિદ્યાર્થી મિત્રો વિભાજનનું સૂત્ર લખી દઉં છું, જે તમને ખબર જ હશે કે p of xy બરાબર m1x2 પ્લસ m2x1, અને છેદમાં આવશે વિદ્યાર્થી મિત્રો m1 પ્લસ m2। તમારે 12 21 યાદ રાખવાનું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, 1 2 2 1 12 21। નીચે તો વિદ્યાર્થી મિત્રો તમે ભૂલશો જ નહીં, કારણ કે નીચે તો બંનેમાં શું આવશે? m1 પ્લસ m2 આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો mx લખવાનું હતું, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે m/m લખવાનું છે, અને નીચે શું આવશે વિદ્યાર્થી મિત્રો? 12 21 આવશે। m1x2 m2x1 upon m1 plus m2, m1y2 plus m2y1 upon m1 plus m2। બસ વિદ્યાર્થી મિત્રો હવે હું તમને કહી દઉં, જે બિંદુ વચ્ચે હશે ને વિદ્યાર્થી મિત્રો એને આપણે શું કહેવાનું? p of x y કહેવાનું। તમે આવું પરીક્ષામાં કરી પણ શકો છો। પહેલું બિંદુ હશે વિદ્યાર્થી મિત્રો, એને નામ આપી દઈએ આપણે x1 અને y1, અને બીજા બિંદુને નામ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો x2 અને y2। વચ્ચેના બિંદુને શું કહેવાનું? xy કહેવાનું। આજુબાજુ વાળા બિંદુને 1 1 2 2 આપણે કહી દીધું। તમે અહીંયા 2 2 લખશો, અહીંયા 1 1 લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો ચાલશે। 1 1 અને 2 2 આપણે સાથે રાખવાના। હવે m1 અને m2 શું છે વિદ્યાર્થી મિત્રો? આપણને જે ગુણોત્તર આપેલો હશે એને વિદ્યાર્થી મિત્રો આપણે શું કરી દઈશું? m1 અને m2। હવે કિંમત મૂકીશું અને સોલ્વ કરીશું। જો વિદ્યાર્થી મિત્રો p of xy કેટલા આપેલા છે? 3 અને b આપેલા છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે લખીશું 3 અને b બરાબર। હવે વિદ્યાર્થી મિત્રો આમાં એક વસ્તુ હું તમને યાદ રાખવાની કહું છું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પહેલું હોય એને x યામ કહેવાય, અને બીજાને આપણે શું કહીએ? y યામ કહીશું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નંબરનો યામ શોધવાનો છે, તો આપણે બીજું લખીશું, પહેલું નહીં લખીએ તો વિદ્યાર્થી મિત્રો ચાલશે। તો આપણે શું કરીશું? અહીંયા વિદ્યાર્થી મિત્રો કયું છે? b છે, તો આપણે b લખીશું, એટલે કે y યામ લખીશું। અને આનો y યામ શું થશે? આ થશે। આને x યામ કહેવાય, આને y યામ કહેવાય। અહીંયા લખી દો વિદ્યાર્થી મિત્રો m1 y2 પ્લસ m2 y1 upon m1 પ્લસ m2। જો તમે બંને લખો અને પછી નીચે એવું લખી દો કે બંને બાજુ y યામ સરખાવતા, તો પણ તમને વિદ્યાર્થી મિત્રો આવું મળી જશે। હવે કિંમત મૂકી દઈએ, b બરાબર m1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? 2 આપેલા છે। y2 કેટલા આપેલા છે? 2 આપેલા છે, પ્લસ m2 કેટલા આપેલા છે? 1 આપેલા છે, અને y1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો? આપણને 2 આપેલા છે। નીચે શું લખવાનું છે? m1 પ્લસ m2। m1 આપેલા છે 2 અને m2 આપેલો છે 1। 2 દુ કેટલા થશે? 4 થશે, 2 એકા 2 અને 2 ને 1 કેટલા થશે? 3 થશે। 4 પ્લસ 2 6, નીચે 3, 3 દુ 6, તો b બરાબર આપણને કેટલા મળ્યા વિદ્યાર્થી મિત્રો? 2 મળ્યા। તો આ રીતના તમને સરસ મજાનો દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ શકે છે, બહુ જ ઈઝી છે। એ લોકો વિદ્યાર્થી મિત્રો અહીંયા m લખેલો, b અને 3, તો b વિદ્યાર્થી મિત્રો x યામ ઉપર જ, તો આપણે x યામ સરખાવત અહીંયા y યામ માટે સરખાવવું પડશે, કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો b શોધવાનું છે। ચલો એના પછી સાતમા ચેપ્ટરનો બીજો દાખલો આપણે જોઈએ। અહીંયા આપણને કીધું છે ત્રિભાગ બિંદુઓના યામ શોધો। અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે વિભાજન સૂત્ર જો વાપરવું પડશે। એ લોકો 4 ભાગ વાળું પણ આવે છે વિદ્યાર્થી મિત્રો, પણ નહીં પૂછાય, ત્રિભાગ વાળું એ લોકો તમને પૂછી શકે છે। બે બિંદુ આપેલા છે વિદ્યાર્થી મિત્રો, પણ વચ્ચેનું બિંદુ આપણને ખબર નથી,
તો સૌથી પહેલા સૂત્ર તો હું તમને લખી દઉં. સૂત્ર જે હમણાં જ લખ્યું તો એ જ લખવાનું છે કે પી ઓફ એક્સ વાય બરાબર m1x2 પ્લસ m2x1 અને છેદમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો m1 પ્લસ m2 લખીશું. અને બીજું સૂત્ર શું હતું એટલે કે y વાળું m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને હમણાં જ કીધું હતું આગળ પાછળ આપેલું હોય એને આપણે શું કહી દઈશું x1 y1 x2 y2. તો આને વિદ્યાર્થી મિત્રો આપણે કહી દઈએ x1 y1, આને કહી દઈએ વિદ્યાર્થી મિત્રો x2 અને y2. હવે ત્રિભાગ બિંદુના યામ શોધવાના કીધા છે તો તમે બે રીતના દાખલો કરી શકો. 1/2 કરો તો પણ વિદ્યાર્થી મિત્રો 1 ને 2 3 થઈ જાય. તમે 2/1 કરો વિદ્યાર્થી મિત્રો તો પણ શું થશે 2 ને 1 3 થશે. અને વિદ્યાર્થી મિત્રો તમે બીજી રીતના શું કરી શકશો 1/2, હા બસ બે જ રીત થશે વિદ્યાર્થી મિત્રો. 1/2 કરી શકશો અથવા તો 2/1 કરી શકશો. પણ જો 4 ભાગ વાળું પૂછાય તેમાં 3 રીત થશે. કઈ રીતના 1/3 થઈ શકે, 3/1 થઈ શકે અને 2/2 થઈ શકે. બરાબર. જો 4 ભાગ વાળું કીધો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણે 3 ભાગ જ કીધા છે તો એક વખત આપણે 1/2 કરી દઈશું, બીજી વખત 2/1 કરી દઈશું. હવે જો આપણે 1/2 કરીએ તો વિદ્યાર્થી મિત્રો m1/m2 કેટલા થઈ જશે 1/2 થઈ જશે. આટલું ખબર પડી ગઈ. ચલો આપણે વચ્ચેના યામ તો શોધવાના છે તો p ઓફ x y તો આપણે m ના m જ લખીશું. m1 કેટલા લેવાના છે 1 તો 1 લઈ લઈએ. x2 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો -2 આપેલા છે પ્લસ m2 કેટલા આપેલા છે 2 આપેલા છે. x1 કેટલા છે વિદ્યાર્થી મિત્રો 4 આપેલા છે. તમે ક્વેશ્ચન લખવામાં ભૂલ ના કરતા વિદ્યાર્થી મિત્રો. m1 પ્લસ m2 કેટલા થશે 1 પ્લસ 2. m1 કેટલા આપેલા છે 1, y2 કેટલા આપેલા છે -3, m2 કેટલા આપેલા છે 2, y1 આપેલા છે -1. અને નીચે વિદ્યાર્થી મિત્રો m1 પ્લસ m2 કેટલા થશે 1 પ્લસ 2 થશે. 2 એકા 2, 4 દુ 8 અને નીચે 2 ને કેટલા થશે 3 થશે. આ તો તમને આવડતું જ હશે વિદ્યાર્થી મિત્રો. 3 એકા 3, 2 એકા 2 અને 2 ને 1 3. 8 માંથી 2 જશે વિદ્યાર્થી મિત્રો 6/3 આવશે અને -3 -2 કેટલા થશે -5 ના છેદમાં 3 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો કટ થાય છે તો કટ કરી દઈએ તો 3 દુ કેટલા થઈ જશે 6 થઈ જશે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો -5/3 એટલે આપણને એક બિંદુ તો મળી ગયું 1/2. હવે તમે બીજી રીતના પણ શોધી શકો છો. તમે 2/1 કરશો તો તમને બીજું બિંદુ પણ મળી જશે. આ બિંદુ વિદ્યાર્થી મિત્રો એને આપણે p નામ આપ્યું છે p ઓફ xy. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી દઈએ આપણે p ઓફ xy. આ બિંદુ આપણને કેટલું મળ્યું 2 અને -5/3. હવે વિદ્યાર્થી મિત્રો બીજી પણ રીત છે હું તમને બીજી રીત પણ શીખવાડી દઉં. હવે આ p બિંદુ છે અને આ b બિંદુ છે તો આ બંને વચ્ચે આપણે કોઈ q બિંદુ શોધવું હોય અહીંયા આપણે કોઈ બિંદુ શોધવું છે એનું વચ્ચે એકદમ વચ્ચે આવવું જોઈએ. આ q બિંદુ છે વિદ્યાર્થી મિત્રો એ p અને b ની વચ્ચે આવવું જોઈએ. તો મધ્ય બિંદુના યામવાળું સૂત્ર આપણે વાપરીએ તો પણ ચાલે. અહીંયા m લખું મધ્ય બિંદુના યામ. એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો q નામ છે q ઓફ x y. તો મધ્ય બિંદુના યામનું સૂત્ર શું થાય જે બંને x યામ હોય વિદ્યાર્થી મિત્રો એનો સરવાળો ભાગ્યા 2 અને જે વિદ્યાર્થી મિત્રો y યામ હશે એનો સરવાળો ભાગ્યા 2. તો x1 શું થશે એક બિંદુ આપેલું છે. એક બિંદુ કયું છે આ જે આપણે શોધ્યું એ અને બી બિંદુ તમને અહીંયા લખી દઉં જેથી ઉપર તમારે જોવું ના પડે. આ બે બિંદુ થઈ ગયા. આ બે બિંદુ તો એનો x યામ એનો સરવાળો કરવાનો એ બે આપેલા છે અને પ્લસ માઇનસ માઇનસ થઈ જશે તો 2 - 2 અપોન અહીંયા 2 આવશે. y1 કેટલા આપેલા છે -5/3 અને y2 આપણને -3 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તો 2 - 2 તો 0 આવી જશે. અહીંયા તમે જોવા જાવ તો તમે લસા લેશો તો 3 × 9 થઈ જશે -5 માઇનસ તો -14 થશે -14 ના છેદમાં 3. વિદ્યાર્થી મિત્રો આજે q બિંદુના યામ મળી જશે 0 -14/3. બરાબર. તમને ખબર પડી જશે 4 એનામાંથી 2 જાય તો 2, 2 માંથી 2 જાય તો 0, 0 માંથી 2 જાય તો -2. બરાબર. તો આ પ્રમાણે તમારે દાખલો કરવાનો રહેશે. આઈ હોપ તમને ખબર પડી હશે. જો મધ્ય બિંદુ વાળું ઈઝી પડે છે એના માટે મેં કર્યું છે. બાકી આ જે પ્રમાણે 1/2 કર્યું તમે 2/1 કરશો ને તો પણ તમારો જવાબ આ જ આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો આ 7મા ચેપ્ટરના બે દાખલા હતા. એક 44મા નંબરનો દાખલો અને 43મા નંબરનો દાખલો તો એકદમ સિમ્પલ હતો.
હવે નેક્સ્ટ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈશું, એક બહુલક શોધવાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, અને એના સિવાય એક આપેલો છે સંભાવનાનો દાખલો વિદ્યાર્થી મિત્રો. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ વિડીયોમાં જો તમને મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને પ્લેલિસ્ટ આપણે બનાવેલી છે. તો મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.